વડોદરાની વાત કરી લઈએ મનપાના પાપે અત્યારે વડોદરા જળમગ્ન જોવા મળી રહ્યું છે। વડોદરામાં હજુ પણ વરસાદી પાણી નથી ઓસર્યા। જળબંબાકારની સ્થિતિ મહાનગરપાલિકાના પાપે હજુ પણ મહાનગર વડોદરામાં યથાવત જોવા મળી રહી છે। વડોદરાની જનતા પરેશાન છે કારણ કે વડોદરા શહેરમાં ઠેક ઠેકાણે વરસાદી પાણી જોવા મળી રહ્યા છે। 8 ઇંચ વરસાદથી વડોદરામાં જળબંબાકાર। ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો હાલ કેડસમા પાણી વિવિધ વિસ્તારોમાં। આ સાથે જે સ્થાનિક લોકો છે, સેવાભાવી લોકો છે તે આગળ આવ્યા છે। ફસાયેલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે અને ટ્રેક્ટરના માધ્યમથી લોકોને ખસેડવામાં આવી રહ્યા છે। સંવાદદાતા વિપુલ બાલધા આપણી સાથે વડોદરાથી લાઈવ જોડાયેલા છે। વિપુલ, અત્યારે આપ કયા વિસ્તારમાં છો? આ વિસ્તારની શું સ્થિતિ અને વરસાદી પાણી ઓસરી રહ્યા છે કે કેમ, અને પ્રશાસન અત્યારે હાલ કેવું હરકતમાં? અમે વડોદરાના હરિનગર 4-5 રસ્તાથી રાજેશ ટાવર વચ્ચેના રોડ ઉપર છીએ અને આ વિસ્તાર જે છે તે વોર્ડ નંબર 9માં સમાવિષ્ટ છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો તે મુજબ જે પ્રકારે સૌરાષ્ટ્રના ગામો પાણીના બેટમાં ફેરવાયા હતા તે પ્રમાણેનો આ વિસ્તાર જે છે તે બેટમાં ફેરવાયો હોય તેવા દ્રશ્યો જે છે તે વડોદરામાં જોવા મળી રહ્યા છે। વોર્ડ નંબર 9નો આ વિસ્તાર છે। ગોત્રી જતા માર્ગ ઉપર આવેલા હરિનગર 5 રસ્તાથી લઈને રાજેશ ટાવર આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ધાર્મિક સ્થાન છે એ પણ આ વિસ્તારમાં આવેલું છે। તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યું છે। લોકોની મદદે ચોક્કસ અહીંના ભાજપના કોર્પોરેટર જે છે તેઓ પહોંચ્યા છે। ટ્રેક્ટરની મદદથી તેઓ લોકોને પોતાના સ્થળે પહોંચાડી રહ્યા છે, પરંતુ જે પાણી ભરાયા છે બેટ સમા દ્રશ્યો જે છે તે આ વોર્ડ નંબર વડોદરાના 9માં જોવા મળી રહ્યા છે। પાણી આખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ગાડીઓ તો અનેક વાહનો પણ પાણીમાં ડૂબી ગયા છે। સૌપ્રથમ કોર્પોરેટર સાથે વાત કરીશું। આવીને જે કોર્પોરેટર છે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। પાણી માત્ર 6-7 ઇંચ વરસાદ પડ્યો છે વડોદરામાં। વિશ્વામિત્રી નદી પણ ઓવરફ્લો થઈ ગઈ, પણ આવા દ્રશ્યો વોર્ડમાં કેમ તમારા જોવા મળે? જેવી રીતે વાત કરું તો પશ્ચિમ વિસ્તાર છે અને પશ્ચિમ વિસ્તારનું વોર્ડ નંબર 9 વર્ષોથી ત્યારે પાણી ભરાતા હોય અમારા દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે। તમામ અહીંયાથી વરસાદની પ્રી મોન્સૂનની પણ કામગીરી કરી લેવામાં આવી છે। ફક્ત આ પશ્ચિમ વિસ્તાર વોર્ડ નંબર 9ની અંદર એક જ આઉટપુટ જે પાણીનો હોય છે તમામ 2 થી 3 લાખ લોકો જેટલા વિસ્તારમાં રહે છે અને એ લોકોનું વરસાદી પાણી નીકળવાનો ફક્ત એક જ રસ્તો છે, જે અજયનગર સોસાયટી અંદરથી જે પાણી નીકળે છે, જે વરસાદી પાસ નીકળે છે એના પછી જે પાણી નીકળતું હોય છે, એટલે કે રાજસ્થાનથી સહાબત સોસાયટીની બાજુમાં આવેલી કામનાથ સોસાયટી અને તેની બાજુમાં અજય સોસાયટીની અંદર વર્ષોથી આ પાણી ભરાય છે। વારંવાર હમણાં પણ સવારના અમે લોકો ત્યાં પહોંચીને અમારી એન્જિનિયરોની ટીમ પણ ત્યાં આવીને અમે જેસીબી સાથે ત્યાંથી જે વોલ કરવામાં આવી હતી એ વોલને પણ તોડી નાખી છે અને પાણી નીકળે એવી પ્રયત્ન કરી રહ્યા છે। પણ જયારે કહેવાનું કે જયારે કુદરતની જયારે નહેર હોય તો એની સામે કોઈ લડી શકતું નથી। કુદરતની નહેર તો 6 ઇંચ જ છે। 6 ઇંચ વરસાદ તો વધારે વરસાદ ના કહેવાય। સવારથી લઈને અત્યાર સુધી કદાચ 7 ઇંચ વરસાદ પડ્યો છે, પણ આવું ગામ બેટમાં ફેરવાયું એવું વિસ્તાર, શહેરનો વિસ્તાર તો ખરેખર પ્રી મોન્સૂન કામગીરી થઈ હોય। આપણે કીધું કે વોલ બનાવી દીધી હતી, એ વોલ હટાવવી પડી, ખરેખર કામગીરી થઈ હોય તો આટલું પાણી લાખો લોકોને પરેશાન થવું પડે। આપણે જેવી રીતે કીધું કે કામગીરી અમે વારંવાર કાગળોના માધ્યમથી વારંવાર કમિશનરને પણ રજૂઆત કરી છે। પશ્ચિમ વિસ્તારની જયારે અમારી બેઠકો મળી છે ત્યારે પણ મારા દ્વારા કહેવામાં આવ્યું છે કે રાજેશ ટાવર પાસે જે અજયનગર આવેલું છે એ રાજેશ ટાવર રોડ હોય કે ઝાંસી રાણી ક્ષમતા સુધીનો વિસ્તાર હોય, આ તમામ વિસ્તાર પાણીની અંદર ગરકાવ થઈ જાય છે અને તેની માટે વારંવાર રજૂઆતો કરેલી છે કે લેખિત હોય કે મૌખિક હોય। પૂર્વમાં જયારે અમારા પૂર્વ કાઉન્સિલર રાજેશભાઈ આવ્યા હતા, જે મારા પિતા છે, તેમના દ્વારા પણ વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી, છતાં પણ આ દિવસ સુધી આ જ પાણી ભરાય છે અને અમે તો નવું સેવક છે, અમે અમારી રજૂઆતો કરીએ છીએ। કામ કરવાની જવાબદારી વડોદરા કોર્પોરેશનની હોય છે અને માન્ય કમિશનરશ્રીની હોય છે, પણ વારંવાર કમ્પ્લેન કર્યા છતાં પણ આજે પાણી નથી નીકળ્યું અને આજે આપ જોઈ રહ્યા છો કે આવી પરિસ્થિતિ છે। અમે નગર સેવકમાં અમારું કામ પૂરું કરી રહ્યા છે। જેવી રીતે અમે સામાજિક સેવા અમે કરતા હોઈએ છીએ, એ લોકોને જેસીબીથી બચાવવાનો પ્રયત્ન કરીએ છીએ, સાથે પછી એને ટ્રેક્ટર દ્વારા તેમને ઘર સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીએ। આપ પણ સ્વીકારી રહ્યા છો કે અધિકારીઓ માનતા નથી। લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। બેન, આપ પણ આ વિસ્તારમાં રહો છો, આવી જ પરિસ્થિતિ દર વખતે વરસાદમાં થઈ જાય છે? દર વખતે આ જ રીતે પરિસ્થિતિ હોય છે। કોર્પોરેશનને કેટલી વાર અમે કહ્યું છે તો પણ એ લોકો આ જ રીતે કરે છે।
રોડ ટેક્સ ભરીએ છીએ, બધા બિલ એ લોકોના ભરીએ છીએ, છતાં પણ કોઈ સુધારો થતો નથી. કોર્પોરેશન જાગતું જ નથી અને હવે ભવિષ્યમાં પણ જાગવાનું નથી. ગમે તેટલા સારા માણસો આવે છે પણ એ ખુરશી પણ બેસે એટલે બધા પછી પોતાની ખુરશી જેવા થઈ જાય છે. એટલે કોર્પોરેશનને કહીએ કે જનતા ભરે છે તો જાગો. અત્યારે જનતાની હાલત શું થાય છે, બહાર નીકળો. મોટા જે ઓફિસરો છે ઘરમાં બેસી ગયા છે. મેયર તો સવાલ એવું કહેતા હતા કે અમારી ટીમો લોકોની મદદ માટે નીકળી ગઈ છે. અમારી ટીમો નીકળી છે પણ કોઈ નીકળી નથી. રાજેશભાઈની છે તે રાજેશભાઈની ટીમ સવારથી સાંજ સુધી મદદ કરે છે, ત્યારે કોઈ બોલવા નથી આવતું કે કશું જ નહીં. તો લોકો પણ પરેશાન છે. અન્ય એક વડીલ મહિલા પણ છે, તેમની સાથે વાત કરીશું કે જેઓ પણ આ વિસ્તારમાં રહે છે ને તેમને ના છૂટકે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો છે. માજી, આપને ટ્રેક્ટરમાં ઘરે જવું પડે છે, કેવું લાગે છે? આવડી મોટી ઉંમરમાં હાથ બનેલા છે પણ ઘરમાં એકલા છે ને જેટલો શક્ય પણ આ પાણી ભરાય છે, શું કહેશો? પાણી ભરાતી નથી, કઈ કરતા કરો તો અમે કરતા જ નથી. 10 વર્ષે આટલું બધું અમે તો 10 વખતે એટલા હેરાન. દર વર્ષે વડોદરામાં આ સ્થિતિ હોવાનું સ્થાનિકો કહી રહ્યા છે. તો પ્રશાસનના ધ્યાને આ બાબત કેમ નથી આવતી, એ એક મોટો પ્રશ્ન છે. લોકો પોતાના બાળકોને જે છે તેડીને લઈ જઈ રહ્યા છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કેરસમાં પાણી જે છે તે સોસાયટીઓની અંદર ભરાઈ ગયા છે. આ તમામ આશરે હજારો લોકો આ વિસ્તારમાં રહે છે. હવે આ કેરસમાં પાણીમાં તેમને આજની આખી રાત વિતાવવી પડશે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે. છતાં પણ તંત્ર દ્વારા અહીંયા આગળ હજી પણ પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. અન્ય એક યુવાન પણ છે, તેમની સાથે વાત કરીશું. આપ ક્યાં રહો છો ને કઈ દર વખતે આ પરિસ્થિતિ રહે? આ પરિસ્થિતિ એવી જ રહે છે. હું ગુરવા ગામમાં રહું છું અને મંગળમ હોસ્પિટલમાં જોબ કરું છું એકાઉન્ટન્ટમાં. બરાબર. સવારથી આ એરિયામાં પાણી હતું એટલે સવારથી અમને ઘરે જવાની પરમિશન હોવા છતાં પાણી ઉતર્યા પછી અમે ઘરે જવા માટે નીકળી રહ્યા છીએ. પણ એક ટ્રેક્ટરમાં ઇસ્કોન ટેમ્પલ સુધી આવે છે અને બીજા ટ્રેક્ટરમાં અહીંયા સુધી આવે છે.